શું કહેશો ને કેવો માહોલ છે અત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે છો, કેવો માહોલ છે કોંગ્રેસ પક્ષનો? ગ્રાઉન્ડ લેવલ ઉપર કોંગ્રેસ તરફી આખો માહોલ છે. ખાસ કરીને મહિલાઓ જે છે એ બિલકુલ કોંગ્રેસ તરફી છે. આજે જે પરિસ્થિતિ છે 1000 રૂપિયા આપીએ તો બાટલો નથી મળતો. પહેલાં કે તમે ઓનલાઈન કરાવો, ઓનલાઈન કરાવીએ તો કે હવે તમારું ઓટીપી આવશે ને એટલો બાટલો મળશે. પણ એ તો સિસ્ટમનો ભાગ છે ને, એમાં શું તકલીફ તમને? આ સિસ્ટમ હવે જ આવી, પહેલાં સિસ્ટમ હતી જ ના. પણ ભ્રષ્ટાચારી કરતા હોય એ લોકો માટે કદાચ તકલીફ હોય તો એમાં તો શું, ઓટીપી તો ભલે ને આપવાનો, તમે ખોટા નથી તો આપવામાં શું તકલીફ? તો ઓટીપી આવતો જ નથી. 45 દિવસ સુધી ઓટીપી નથી આવતો તો પછી ગેસ મળતો ને ઓટીપી આવે ને બાટલો મળે ને તો રાંધવું કઈ રીતે? એટલે મહિલાઓ છે, મહિલાઓ એકદમ ત્રાસી ગઈ છે. અને મહિલાઓ મેં ગ્રાઉન્ડ લેવલ ઉપર ફરીએ છીએ, અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ. મહિલાઓને એવો સારો રિસ્પોન્સ છે અને લોકો હવે કંટાળી ગયા છે. ગમે તે હોય, SC હોય, ST હોય, મહિલા હોય, ટોટલ OBC હોય, ખેડૂત હોય, નાના મધ્યમ વર્ગના વેપારીઓ હોય, ગામડાનો ટોટલ માણસ. કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે 300 રૂપિયાની મજૂરી છે અને દિવસનું 500 રૂપિયાનું ખર્ચું છે.